પ્રકરણ 7 મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આપણે આજે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તેના સોલ્યુશનમાં આપણે પ્રકરણ 7 SVC વિભાગ બીનું સોલ્યુશન આપણે જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને તમે જો આ સંપૂર્ણ મિત્રો ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તે મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દેજો. માત્ર મિત્રો તમને 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ભાઈ ફટાફટ કોલ કરીને મેળવી જ લેજો. માત્ર 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જશે. તો ફટાફટ ભાઈ કોલ કરીને PDF મેળવી જ લેજો. ઓકે, અને ભાઈ ચેનલ પર નવા આવ્યા હોય ઓલ વિદ્યાર્થી મિત્રો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા જ નહીં. ઓકે, આગળ વાત કરીએ. પહેલા નંબરનું છે પ્રશ્ન: ભારત પર આક્રમણો કોણે કર્યા હતા અને શા માટે? ભારત પર આક્રમણો થયા તો એ કોણે કર્યા હતા અને શા માટે? તો કે ભારત પર મુગલોએ આક્રમણ કર્યા હતા. મુગલો એટલે કે મુસ્લિમ સમાજ. ભારત પર મુગલોએ આક્રમણ કર્યા હતા કારણ કે ભારત એક ધનવાન દેશ હતો. ભારત શું હતો? ધનવાન દેશ હતો. તેના માટે મુગલોએ ભારત પર શું કર્યો? આક્રમણો કર્યા. પોતાને બી ધનવાન બનવાનું હતું ને એટલે. બરાબર. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈશું આપણે. અંગ્રેજોના શાસનનો સમયગાળો કયો હતો? અંગ્રેજોનો શાસનનો સમયગાળો કયો હતો? તો કે અંગ્રેજોના શાસનનો સમયગાળો 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધીનો હતો. અર્થાત 1757થી 1947. અંગ્રેજોના શાસનનો સમયગાળો 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધીનો હતો. એટલે કે અર્થાત 1757થી 1947 સુધી એનો સમય ચાલ્યો અંગ્રેજોનો. બરાબર. પહેલાં હતું કે ભારત પર કોણે હુમલો કર્યો હતો? મુગલોએ હુમલો કર્યો હતો. ઓકે, કારણ કે ભારત એક ધનિક જે પહેલાં મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, આમ જ નથી ગીત બનાવવામાં આવ્યું હતું. સોને કી ચીડિયા કહેવાતું ઇન્ડિયા. એના માટે તો કે ભારત પર મુગલોએ આક્રમણ કર્યા કારણ કે ધનવાન દેશ હતો. અંગ્રેજોના શાસનનો સમયગાળો કયો હતો? તો કે અંગ્રેજોના શાસનનો સમયગાળો 18મી સદી એટલે કે એક વર્ષ પાછળ જાઓ ને 20મી સદી હજુ એક વર્ષ પાછળ જાઓ ના મધ્યના સુધીનો હતો. એટલે કે 1757થી 1947. હવે 1947માંથી તમે 1757 માઇનસ કરશો એટલે તમને અંગ્રેજોએ ટોટલ કેટલા વર્ષ સુધી રાજ કર્યું હોય તમને ખબર પડી હશે. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબરનું, પ્રાચીન ભારત કયા ક્ષેત્રે અગ્રેસર હતું? પ્રાચીન ભારત હતું એ કયા ક્ષેત્રમાં અગ્રેસર એટલે કે બહુ એટલે ઉત્પાદન કરતું હોય, વેચાણ થતું હોય તો એના અંદર હશે પ્રાચીન ભારત એ સુતરાઉ કાપડના ઉત્પાદન. શું? સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્ર શું હતું? અગ્રેસર હતું. ઓકે, ચોથા નંબરનું જોઈશું. અને તે પહેલાં મિત્રો તમે જો આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો તમને જણાવી દઉં, ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે મિત્રો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો જ છે
તેના પર કોલ કરી દેજો. માત્ર 150માં મિત્રો તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જશે. ઓકે, માત્ર 150માં તમને સોલ્યુશનની PDF મળી જશે. ઓકે, તો ફટાફટ ભાઈ કોલ કરીને ભાઈ જે પણ હોય કોલ કરીને મેળવી જ લો, કેમ કે પરીક્ષા અમે નજીક આવી રહી છે. ઓકે, આગળ વાત કરીએ. તમારો ચોથા નંબરનો પ્રશ્ન હતો. ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક પણ કરી દેજો. ઓકે, તમારા ચોથા નંબરનો પ્રશ્ન છે, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ? ભારતમાં શું જાહેર બાંધકામ ખાતાની રચના એ ક્યારે થઈ? તો કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના વર્ષ 1855માં થઈ. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ હતી ભાઈ? તો કે 1855માં એની શું થઈ હતી? ચર્ચા વિચારણા. પાંચમા નંબરનો પ્રશ્ન, ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ? તો કે ભારતમાં બેંકની સ્થાપના વર્ષ 1770માં થઈ. ઓકે, ચોથા નંબર ઉપર ક્લિયર છે. ત્યારબાદ આગળ વધીશું. પ્રાચીન ભારતમાં કઈ સંસ્કૃતિનો સમન્વય હતો? ભારત સિંધુ ખીણની સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિ, સામાન્ય સંસ્કૃતિ. આઈ થિંક સામાન્ય સંસ્કૃતિ. મિત્રો, આથી આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF લેવા માંગતા હોય તો ફટાફટ 1 મિનિટ ચાલુ રાખો. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ વીડિયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.